નમસ્કાર મિત્રો, એસકે રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ સેતુનું શરબત। તો ચાલો આપણે શરૂઆત કરીએ શરબત બનાવવાની। સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈએ। આ સેતુ છે જે બહુ મીઠા છે અને આ સેતુ છે થોડા ખાટા છે। તો આપણે આજ બંને મિક્સ કરીને બનાવવાના છીએ શરબત, જેથી ખાટું મીઠું થાય। જીરા પાવડર છે, ખાંડ છે, મીઠું છે, સંચળ, લીંબુનો રસ। પહેલા આપણે સેતુને બોઇલ કરી લઈએ। સેતુને બોઇલ કરવાના છે એટલે સૌપ્રથમ આપણે પેનમાં નાખીએ સેતુ, પછી થોડું પાણી નાખીએ અને થોડા મેશ કરવાના છે। આપણે શરબત કંઈક યુનિક રીતે બનાવીએ છીએ। જનરલી શરબત તો મિક્સરમાં અથવા તો બ્લેન્ડરથી બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે કંઈક અલગ રીતે બનાવીએ। આ સેતુ મીઠા હતા, હવે આ ખાટા છે। સેતુને પહેલા 2 પાણીથી ધોઈ કોરા કરી લીધેલા છે। હવે એને ત્યાં સુધી હલાવીશું જ્યાં સુધી એકદમ મેશ ન થઈ જાય। આપણે સેતુને એકદમ મેશ થવા દેવાના છે, એટલે 2 મિનિટ એને ઢાંકીને રાખીએ। ચલો આપણે જોઈ લઈએ મિશ્રણને। આપણા સેતુ એકદમ સરસ રીતે મેશ થઈ ગયા છે। હવે આપણે એમાં ખાંડ નાખીએ। સેતુર બહુ મીઠા છે એટલે ખાંડ માપસર નાખવાની। મિત્રો, તમે સેતુનું જામ પણ બનાવી શકો છો। જામ પણ બહુ ટેસ્ટી લાગે છે, તો એકવાર જરૂર ટ્રાય કરજો। સેતુ સરસ રીતે ક્રશ થઈ ગયા છે। હવે એને થોડું ઠંડુ થવા દઈએ આપણે। આ મિશ્રણને 10-15 મિનિટ ઠંડુ થવા દઈશું આપણે। સ્ટવ આપણો બંધ કરી દઈએ। મિત્રો, તમે જોઈ શકો છો કે આપણું મિશ્રણ એકદમ ઠંડુ થઈ ગયું છે। હવે એમાં આપણે પાણી રેડીશું। હવે મિશ્રણને એકદમ હલાવી દઈશું। તેમાં જરૂર મુજબ મસાલા એડ કરીશું આપણે। સંચળ પાવડર છે, અનુસાર મીઠું છે, જીરા પાવડર છે, અને લીંબુનો રસ છે। આપણું શરબત રેડી થઈ ગયું છે। હવે એને ગાળી લઈએ। ચલો તો શરબતને ગળી લઈએ। હવે શરબતને આપણે સરસ રીતે ગાળી લઈશું।
તો તમે જોઈ શકો છો કે શેતુનું શરબત તૈયાર થઈ ગયું છે. તો હવે એને સર્વ કરી લઈએ. ચલો મિત્રો, સર્વ કરી લઈએ શરબતને. તો ફાઇનલી સેતુનું ટેસ્ટી શરબત તૈયાર છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. તો મળીએ નવા વિડીયોમાં નવી રેસીપી સાથે. જય શ્રી કૃષ્ણ.